ખાસ મહેસાણા જિલ્લાની વાત કરું, મહેસાણા જિલ્લા પ્રત્યે એટલું માન છે, એટલું ગર્વ છે, કારણ કે અમારી પાસે જે પણ છે એમાં મોટા ભાગનો હિસ્સો અમને મહેસાણા જિલ્લાએ આપ્યો છે. એટલે અમને ઓલવેઝ આનંદ હોય છે, અમને ઓલવેઝ એક ઈચ્છા હોય છે કે અમે મહેસાણા જિલ્લાના લોકો માટે, મહેસાણા જિલ્લા માટે કંઈક કરીએ. સો અમને ખૂબ ઈચ્છા હોય છે. સો આજે એ થોડું ઋણ અદા કરવાનો મોકો મળ્યો છે. મહેસાણા જિલ્લાથી 2 બાળકો આવ્યા છે. શું નામ છે બેટા તારું? પરમાર જયદીપ. પરમાર જયદીપ. અને બીજું? પરમાર વૃંદા. પરમાર વૃંદા. સો આ 2 બાળકો છે અને મહેસાણા જિલ્લામાં તાલુકો કયો બેટા તમારો? તાલુકો બી મહેસાણા. અને ગામનું નામ શું છે? ખેરવા. ખેરવા. સો ખેરવા ગામના બંને બાળકો છે. જયદીપ. સો જયદીપના મમ્મી પપ્પા નથી, એ બહુ ટ્રેજેડી છે. પપ્પાને કેન્સર હતું. સો કેન્સરની ટ્રીટમેન્ટ પાછળ બહુ મોટો ખર્ચો થઈ ગયો અને એના ડિપ્રેશનની અંદર તો પણ સારું ના થયું લાગ્યું. એના મમ્મીએ સુસાઇડ કરી અને ત્યાં 15 દિવસ પછી એના પપ્પા પણ એક્સપાયર થઈ ગયા. સો બંનેના મમ્મી પપ્પા નથી, પણ કાંઈ વાંધો નહીં, જે બી ભગવાનની જે ઈચ્છા હશે, પણ આપણે બધાની જવાબદારી છે કે હવે વૃંદા અને જયદીપને આગળ ભણાવીએ. સો અમને એ વાતનો તો આનંદ છે કે મહેસાણા માટે કંઈક કરવાનો અમને મોકો મળ્યો છે, કારણ કે ઓલવેઝ બોલું છું મહેસાણા રોકિંગ. સો મહેસાણા માટે ઓલવેઝ ખડે પગે છીએ. મહેસાણા જિલ્લાના કોઈ પણ વ્યક્તિ માટે ક્યારે પણ કંઈ પણ હશે તો સૌથી પહેલાં મહિપતસિંહ આગળ રહેશે. સો સ્વાગત છે તમારું મારા સંકુલમાં. બીજું કોણ છે બેટા ઘરમાં તારા? દાદી છે, બાપા છે. એમના દાદી કેટલા ઉંમર છે દાદીની? 80 વર્ષ. એ જ તમને પાળવે છે? હા. બીજું કોઈ નથી ઘરમાં? છે. કોણ છે? બાપા એટલે મારા પપ્પા? બાપા, મોટી મમ્મી અને એમના એટલે પપ્પાના ભાઈ છે મોટા, બરાબર. તમે 2 ભાઈ બહેન જ છો. પપ્પા શું કરતા હતા બેટા પહેલાં? પપ્પા કડિયા કામ કરતા. ઘડિયા કામ કરતા હતા? અચ્છા, કોઈ ચિંતા નહીં કરવાની બેટા. હા ને વૃંદા, રહેવાનું અહીંયા. હા. સો હવે આ બંને બાળકો આપણા ત્યાં રહેવાના છે અને ઓલવેઝ કહીશું કે મહેસાણા માટે ક્યારે પણ કંઈ જરૂર પડે, મહિપતસિંહ ઓલવેઝ મહેસાણા સાથે છે. ધન્યવાદ.